નેત્રંગ મુકામે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલા તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગની એક સભામાં આવી રહ્યા છે। અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેડાણના કારણે તેઓ આજે જેલમાં છે। એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે, કોર્ટના રાહે એને છોડાવવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે, પણ એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં। એટલે આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે। મનસુખભાઈએ ચૈતરભાઈ વિશેના એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ પોલિટિકલ સ્ટન્ટ છે। મનસુખભાઈ મુરબ્બી છે, 6 ટર્મથી સંસદ સભ્ય છે, એમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ચૈતરભાઈને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે એ રાજકીય છે। ચૈતરભાઈએ જે કામ કર્યું, આદિવાસી સમાજના ગરીબ ખેડૂતને ન્યાય અપાવવાનું કામ કર્યું, એ પણ રાજકીય છે। એ પોતે જે કરી રહ્યા છે એ પણ રાજકીય છે। તો આ લડાઈ રાજકીય જ છે અને સ્ટન્ટ ન કહેવાય, રાજકીય લડાઈ કહેવાય। અને રાજકીય લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને પૂરી તાકાતથી આ રાજકીય લડત ગુજરાતની જનતાના સમર્થનથી લડવાની છે। માનનીય મનસુખભાઈએ બીજી વાત કહી કે વિધાનસભામાં એમણે બધું મફત આપવાની વાત કરી હતી। હું મનસુખભાઈને જ પૂછવા માગું છું કે તમારા નેતાએ શરૂઆતમાં જે વસ્તુને રેવડી કહીને મજાક કરી હતી એ જ રેવડી તમે મધ્યપ્રદેશમાં વેચી કે નહીં? તમે રાજસ્થાનની બહેનોને 450માં ગેસનો બાટલો આપવાની વાત કરી કે નહીં? તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બે મોઢાની વાત કેમ કરે છે? જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે જે વસ્તુને મફત કહીને વખોડે છે એ જ વસ્તુ જેવી ગુજરાતની સરહદ ઓળંગી અને અન્ય રાજ્યમાં જાય છે ત્યારે એને સરકાર તરફથી, ભાઈ તરફથી, નેતા તરફથી લાડલી બહેના એવા રૂપાળા નામ આપી અને આપે છે। જનતાનો અધિકાર જનતાને આપવાનો છે। એમને જો એ જાણવું હોય કે તો પછી સરકાર ચાલે કેવી રીતે, તો હવે એમણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરી અને જાણી લેવું જોઈએ કે સરકાર કેવી રીતે ચાલશે। એ બે પાસેથી જો કોઈ ખુલાસો ન મળે તો અમારા દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રી એમને સમજાવશે કે પારદર્શક વહીવટ કરી અને જનતાની તિજોરી કેવી રીતે લાભ આપવાની સાથે સાથે ભરી શકાય છે। મુરબ્બી મનસુખભાઈ, હવે 6 ટર્મ થઈ ગઈ, હું આપને પૂછવા માગું છું, મનસુખભાઈને પૂછવા માગું છું કે ભરૂચ લોકસભા વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ રાઇટ એક્ટ નીચે તમે કેટલી જમીન અપાવી? ને ખરેખર હૃદય પર હાથ રાખીને કહો ભરૂચની જનતાને કે તમે ન્યાય અપાવી શક્યા છો? કેમ્પા એક્ટ નીચે જે વળતર જમા થયું છે એ વળતરની રકમનો વહીવટ જ્યારે સચિવાલયમાં બેઠેલા સચિવોના હાથમાં સોંપાયો ત્યારે આપ સંસદમાં કંઈ બોલ્યા છો? એ વહીવટ કરવાનો અધિકાર આદિવાસી વિસ્તારની ગ્રામસભાઓનો હતો, એ છીનવાયો। જ્યારે ગ્રામસભાઓના અધિકારો છીનવી અને કેવડિયા એક્ટ બન્યો ત્યારે આપ કંઈ બોલ્યા છો? આપ ક્યારે બોલો છો અને ક્યારે નથી બોલતા એ ભરૂચ લોકસભાની જનતા જાણવા માગે છે। નીચેવાસની વિધાનસભા વિસ્તારોમાં સંપૂર્ણ પાણીનું પ્રદૂષણ ફેલાયું, હવાનું પ્રદૂષણ ફેલાયું, ખેડૂતો પાયમાલ થયા, નર્મદાના પૂરની હોનારત થઈ, એના વળતર બાબતે આપે ક્યારેય તપાસ કરી છે કે તમને ખોબલે 6 વખત મત આપનારા મતદારો આજે કઈ સ્થિતિમાં છે? મનસુખભાઈ, જવાબ તમારે આપવાના છે, સવાલો અમારા છે। નમસ્કાર, જય જોહર, જય આદિવાસી। આવતીકાલ એટલે કે 7 જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલન એ આવનાર 2024ની જે લોકસભાની ચૂંટણી છે એમાં જે ભરૂચ લોકસભા છે એનું ટ્રેલર છે। એટલે આ ટ્રેલર જોવા માટે ભરૂચ લોકસભાના તમામ જે સામાન્ય નાગરિકજનો છે એને ભાવભર્યું આમંત્રણ છે અને
આ જે સમર્થન છે એ આદરણીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં છે. અને આ જે જુવાળ જે આવતીકાલે ભેગો થવાનો છે તેમાં દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આદરણીય ભગવત માનજી પણ પધારી રહ્યા છે. તો ભરૂચ સામાન્ય લોક જનતાને પણ નમ્ર વિનંતી કે હું આવી ગયો છું, આપ પણ આવો અને આ જે લડાઈ છે એને આપણે મજબૂતાઈથી બુલંદાઈથી લડીએ. કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવા એ સામાન્ય નાગરિકના હક, અધિકાર અને ન્યાય માટે એક લડતો તરવૈયો યુવાન છે. એના માટે તો આપણે બધાએ આવવું પડે. કહેવાય ને કે ભાઈ બાકર બચ્ચા લાખ અને લાખે બેચારા અને સિંહણ બચ્ચો એક અને એકે હજારા. આ સિંહણ બચ્ચો એક એટલે આદિવાસી શેર અને એ શેર એટલે ચેતરભાઈ વસાવા. અને આ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે બધાએ સાથે ભેગું થવાનું છે. અને આ જે જનસેલાબ છે એ ભરૂચ લોકસભાના પાયા હલાવી નાખવાનો છે. એટલે આવતીકાલે જે જવા જઈ રહ્યું છે એ ટ્રેલર છે, પિક્ચર તો બાકી મેરે દોસ્ત. જય હિન્દ, જય ભારત.